વાગરા ચીમન ચોકમાં બિનવારસી સભ્યો બેગ મળતા મચી લૂંટ. મોબાઈલ એસેસરીઝ લેવા લોકોની પડાપડી. પડવારમાં ખાલી થઈ ગઈ બેગ. વાગરા શહેરમાં અતિ વ્યસ્ત બજાર વિસ્તારમાં આવેલા ચીમન ચોક પાસે મંગળવારે એક અનોખી ઘટના સામે આવી હતી. અહીં રસ્તા કિનારે મોબાઈલની વિવિધ એસેસરીઝથી ભરેલી એક મોટી જપ્પો બેગ બિનવારસી હાલતમાં મળી આવતા લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા. શરૂઆતમાં બેગમાં શું છે તે અંગે ઉત્કૃષ્ટતા જોવા મળી હતી, પરંતુ બેગ ખોલતા તેમાં મોટી સંખ્યામાં મોબાઈલ એસેસરીઝ જોવા મળતા લોકોમાં તેને મેળવવાનો હોડ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બેગમાંથી હેન્ડ્સ-ફ્રી, એરબડ્સ, પાવર બેડ, મોબાઈલ ચાર્જર, વિવિધ કંપનીઓના મોબાઈલ કવર, સ્ક્રીન કાર્ડ સહિતની અનેક વસ્તુઓ મળી આવી હતી. કોઈ માલિક કે જવાબદાર વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવાથી લોકો પોતાની રીતે સામાન ઉપાડી લઈ જવા લાગ્યા હતા. થોડા જ સમયમાં બેગમાં રહેલ મોટાભાગના એસેસરીઝ લોકો ઉઠાવી લઈ ગયા હતા. ઘટનાને લઈને બજાર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી. કેટલાક લોકો આ બેગમાં કોઈ વેપારીથી ભૂલથી રહી ગઈ હોવાની અટકળો લગાવી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો તેને શંકાસ્પદ પરિસ્થિતિ સાથે પણ જોડી રહ્યા છે. જો કે બેગ કોની હતી અને તે કેવી રીતે પહોંચી તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ચીમન ચોક જેવા ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યું હતું. બિનવારસી બેગ મળતા જ લોકો દ્વારા સામાન મેળવવા માટે પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર થોડા સમય માટે ચર્ચાનું કેન્દ્ર બની હતી. હાલ આ બેગના મૂળ માલિકને શોધવા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા લોકો આતુર બન્યા છે.